ભરૂચના અંકલેશ્વરમાં ભડકોદરા ગામે પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી। સમારકામ ચાલી રહ્યું હતું અને તે જ સમયે ટાંકી ધરાશાયી થઈ હતી। બાજુમાં આવેલા રૂમ પર કાટમાળ પડતા મોટું નુકસાન થયું છે। આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી। ગ્રામ પંચાયત દ્વારા ચાલી રહ્યું હતું ટાંકીનું સમારકામ। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। तो अमे रजूआत करेली के टाँकी नवी करवानी छे पण एनु कोई निकाल आव्यो नथी ने अमे जूनी रिपेर करवा माटे पण मंजूर करेला ता जूनी पण अमना मंजूर थईली पण रिपेर काम चालतुं तो पण हाल काम करता करता पण तूटी गयेलुं। तेमां लेडीज पाणी छोड़ती थी तो लेडीज नी पण अमे जवाबदारी कीधेली के आनु जवाबदार कोण छे भाई। तो સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર ટાંકીના સમારકામ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તંત્રએ સ્થાનિકોની રજૂઆતો ધ્યાને ન ધરતા મોટી દુર્ઘટના સર્જાઈ। ત્યારે ટાંકીની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે। વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો। ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં। એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી।